જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં 2027 ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે. ઘેડ બચાવોની લડાઈ ભાઈ શ્રી પ્રવીણભાઈ રામે શરૂઆત કરી. 14 દિવસ સુધી ઘેડના પ્રશ્નોને વાચા આપવા માટેથી ક્યાંક ને ક્યાંક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. યાત્રાને કોઈના કોઈ લોકોએ રોકવાના પ્રયત્ન કર્યા, પરંતુ મજબૂતાઈથી પ્રવીણભાઈ રામ અને પ્રદેશ નેતૃત્વ સાથે રહી અને 14 દિવસની આ યાત્રા પૂર્ણ કરી. આજે વધારે વિશેષ વાત આપણા મુખ્ય નેતાઓ કરશે, પરંતુ જે મહત્વની વાત ટૂંકમાં હું કરવા આવ્યો છું કે આજ એ જ ગ્રાઉન્ડ છે આજથી 1 વર્ષ પહેલા આ ઘેડના મુદ્દે સભાનું આયોજન કરવામાં આવ્યું. ત્યાર પછી આ વિસ્તારમાં ઘેડના મુદ્દે કોઈએ પ્રશ્ન ન ઉઠાવ્યો. ફરી એક વખત પ્રવીણ રામને વિચાર આવ્યો કે 14 દિવસ પગયાત્રા કરવી છે, પરંતુ ઘેડના પ્રશ્નોનું નિરાકરણ લાવવું છે. દોસ્તો, પીડા એ વાતની છે કે સત્તામાં બેઠેલા નેતાઓને ઘેડની પીડા તો નથી દેખાતી. ઘેડના ખેડૂતો ખેતી છોડી અને આ જગતનો બાપ કોઈના કારખાનાનો મજૂર બને છે, આ દેખાતું નથી. પરંતુ દુઃખ સાથે કહું, અમારા ભાઈ પ્રવીણ રામના પગમાં પડેલા સાલા પણ ભ્રષ્ટ ભાજપના નેતાને દેખાણા નથી. આપણી વચ્ચે ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ ઉપસ્થિત થયા છે, ત્યારે જોરદાર તાળીઓથી પ્રવીણભાઈ રામનું સ્વાગત કરીએ. તમારા બધાનો જુસ્સો અને તમારો પ્રેમ એ માણસની તાકાત છે, અને આજે નાદુરસ્ત તબિયત હોવા છતાં પણ આ લડાઈને અંત સુધી પહોંચાડવાનું કામ પ્રવીણભાઈએ કર્યું છે. પધારો પ્રવીણભાઈ. આવનાર સમયમાં આ 14 દિવસની લડાઈ માત્ર નહીં. પધારો પ્રવીણભાઈ. જોરદાર તાળીઓથી પ્રવીણભાઈને ફરી વખત વધાવીએ. માન્ય પ્રવીણભાઈનું સ્વાગત ગોપાલભાઈ, સંજયસિંહજી, સુદાનભાઈ કરી રહ્યા છે. ખરેખર ખૂબ રાજીપો વ્યક્ત કરું છું કે આપણા પરિવારમાંથી આવતો વ્યક્તિ અહીંયા સ્ટેજ પર બેઠેલા કોઈ પણ એવા વ્યક્તિ નથી જેના બાપ દાદા મંત્રી સંત્રી હતા. બધા ગરીબ પરિવારમાંથી આવે છે, ખેડૂત પરિવારમાંથી આવે છે, અને ભાજપને સારી રીતે ખબર છે કે જ્યારે અમારો ખેડૂત જગતનો બાપ એક બની ગયો ત્યારે કોઈની તાકાત નથી કે એના અવાજને દબાવી શકે. આજે પણ હું તમને એ વાત કહેવા માટે આવ્યો છું કે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જ્ઞાતિ, જાતિ, ધર્મના વાડામાં વહેંચવામાં આવે છે. એક વખત ખેડૂત બનીને બહાર નીકળો, કોઈ પણ પૂછે કઈ જ્ઞાતિનો, કઈ જાતિનો, એને કહી દો મારો સમાજ ખેડૂત છે ને હું ખેડૂતની જાતિનો છું. જે દિવસે તમે મન બનાવી લેશો એ દિવસે કોઈ તાકાત એવી નથી કે કોઈ તંત્રની પાસે એવી તાકાત નથી કે આપણો અવાજ દબાવી શકે. આજકાલ ઘણા બધા આપણે જોઈએ છીએ ભાજપ દ્વારા જ્યારથી પદયાત્રાની શરૂઆત થઈ ત્યારથી 1400 કરોડ રૂપિયા, 1500 કરોડ રૂપિયા, 1600 કરોડ રૂપિયા, વિધાનસભામાં કઈક આંકડા અલગ આપે છે, રોડ પર કઈક અલગ આંકડા આપે છે, અને જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરે છે ત્યારે પણ અલગ આંકડાઓ આપે છે. અમારા ઘેડના ખેડૂતોની માંગ એ છે માત્ર પ્રેસ કોન્ફરન્સ વિધાનસભામાં આંકડા આપવાનું બંધ કરો, અહીંયા પ્રશ્નનું નિરાકરણ લાવવાનું ચાલુ કરો. નાણાં વિભાગ દ્વારા મંજૂરી આપવામાં નથી આવી હજુ સુધી. આવી તો ભૂતકાળમાં પણ આંકડાકીય માહિતી આપી અને ખેડૂતોને આંકડાકીય માયાજાળમાં ફસાવવાનું કોઈએ કામ કર્યું હોય તો ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે. આ વખતે અમારો ખેડૂત એક બન્યો. ઘેડ બચાવવા માટે ઘર ઘરથી એક જ અવાજ છે, ઘેડને બચાવવાની લડાઈ અંતિમ તબક્કા સુધી લડવાની છે, ચાહે પરિણામ જે આવવું હોય તે આવે. ઘણા બધા લોકોને એવું થાય છે કે આમ આદમી પાર્ટીના નેતાઓથી માન્ય પ્રવીણભાઈ રામ એક 35 વર્ષનો યુવાન નીકળ્યો, શું ફેર પડવાનો છે? અરે 35 વર્ષનો યુવાન તે દિવસે 23 વર્ષની ઉંમરે ભગતસિંહ શહીદ થયા હતા ને તે દિવસે આઝાદી માટેની લડાઈ હતી. અમે એ ભૂમિ પરથી આવીએ છીએ જ્યાં મહાત્મા ગાંધીનો જન્મ થયો. સરદાર પટેલના ગુજરાતમાંથી આહવાન કરીએ છીએ ભાજપને કે અમારા જગતના બાપને છંછેડવાનો અને દબાવવાની કોશિશ હવે નહીં કરતા. હવે અમારી સહન શક્તિનો અંત આવી ગયો છે, જેવી સ્પ્રિંગ સટકે ને એવી રીતે આ ખેડૂતો બહાર નીકળવાના છે. જ્યારે જ્યારે સભાઓ થાય, હમણાં એક નવો ટ્રેન્ડ ચાલુ થયો સુદાનભાઈ, સભા હોય સવાલ કરવો છે. ના,
પ્રવીણભાઈ ને સવાલ કરો, મનોજભાઈ ને, ઈશુભાઈ ને, ગોપાલભાઈ આવ્યા તો કેટલાય ને તેવું થયું ન્યાય જઈએ, ફસાઈ ગયા. સવાલ આમ આદમી પાર્ટીના નેતાને આયોજન પૂર્વક કરવામાં આવે છે અને અહીંયાથી કહીએ છીએ સવાલના જવાબ આપવાની પૂર્ણ તૈયારી છે, પણ હું તો કેદુરનો રાહ જોઉં છું, મારી સભામાં કોઈ આવતું જ નથી. આજે જાહેર આમંત્રણ આપું છું કે જેનામાં ખરેખર પ્રમાણિકતા હોય, ભાજપ કોંગ્રેસનો હાથો બનીને કામ ન કરવું હોય એવા વ્યક્તિને પ્રમાણિકતાથી કોઈ પણ સવાલ કરવો હોય, આમ આદમી પાર્ટીનો મંચ એના જવાબ આપવા તૈયાર છે. પેલા CR પાટીલને 2 દિવસ પહેલા એક પત્રકારે સવાલ કર્યો તો સવાલનો જવાબ એવો આપ્યો કે એક બાજુ આવો ને પછી જવાબ આપું છું કે, તો બીજો સવાલ નથી થતો કોઈથી. પત્રકારને એવું કહ્યું કે તમે એકલા મળો પછી જવાબ આપું. અરે હું એ સુધી કહું છું કે મુખ્યમંત્રીને વડોદરાની સભાની અંદર હરણી બોટકાંડની અંદર જે પીડિત પરિવાર છે, જેને પોતાના સ્વજન ગુમાવ્યા છે, એ બહેનો જ્યારે સવાલ કરવા ગઈ એને ઢસડીને પોલીસની વાનમાં નાખી દેવાનું કોઈએ કામ કર્યું હોય તો ભાજપના નેતાઓએ કર્યું છે. અરે દેશની સુરક્ષા માટે થઈ અને બોર્ડર ઉપર જે શહીદ થયા, હામી સાથીએ જે સૈનિકોએ ગોળીઓ ખાધી છે, તિરંગામાં લપેટાઈને જેની લાશ આવી છે, એની વીર વધુને ગાંધીનગરમાં સવાલ કરતી રોકવામાં આવી. એ વીર વધુઓને ગાંધીનગરની બજારમાં ઢસડવાનું કોઈએ કામ કર્યું હોય તો નમાલી નપાણી ભાજપ સરકારે કામ કર્યું છે. દોસ્તો, આજે ગુજરાતમાં જવાન પણ રોડ પર છે, સૈનિકો પણ રોડ પર છે, સૈનિકોએ પણ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે હું તમામ ખેડૂતોને વિનંતી કરવા આવ્યો છું કે ખેડૂતોના હિત માટે થઈ 35 વર્ષ સુધી સાગરભાઈએ યોગદાન આપ્યું, ખેડૂતોના હિત માટે થઈ ઈસુદાનભાઈએ સારામાં સારા પગારવાળી નોકરી છોડી અને અહીંયા મેદાનમાં ઉતરી પડ્યા. ખેડૂતોના હિત માટે થઈ ગોપાલભાઈ ઇટાલિયા 2 નોકરીને લાત મારીને આપણી વચ્ચે આવ્યા છે. ચૂંટણી આવે ત્યારે ઓળખજો આપણો કોણ છે ને પારકો કોણ છે. આ એ જ જગ્યા છે. અહીંના સાંસદે આવીને કહ્યું હતું કે કાયમી ધોરણે હું આ પ્રશ્નનું ઘેડની સમસ્યાનું નિરાકરણ લાવીશ. આજ દિવસ સુધી સાંસદ ફરી વખત એ મુદ્દે બોલવા નથી આવ્યા, જવાબ આપવા નથી આવ્યા. મારી વાત એટલી જ છે, અમારે આ મુદ્દે રાજકારણ નથી કરવું, ઘેડના પ્રશ્નનું નિરાકરણ લાવો ને અમારા જગતના બાપને બચાવવા માટે સરકાર આગળ આવે. આજે આ મંચ પરથી કહીએ છીએ કે ઘેડના પ્રશ્નનું નિરાકરણ જો ભારતીય જનતા પાર્ટીની સરકાર લાવે છે, કાયમી ધોરણે રાજુ કરપડા એના વખાણ કરવા તૈયાર છે. તાકાત હોય તો આવી જાવ મેદાનમાં. બીજી વાત, મારી વાત પૂરી કરતા પહેલા આપણે માન્ય પ્રવીણભાઈ રામનો આભાર માનીએ છીએ કે ખરેખર ખેડૂતોની વેદનાને વાચા આપવા માટે થઈ અને એ વ્યક્તિ સતત પગપાળા ચાલતા રહ્યા અને જ્યારે જે વિસ્તારમાંથી પસાર થયા એ વિસ્તારની જે સમસ્યા હતી એને ગુજરાતની જનતા સુધી, ગુજરાતના મીડિયા સુધી કોઈએ પહોંચાડવાનું કામ કર્યું હોય તો આઝાદીના આટલા વર્ષ પછી પ્રવીણભાઈ રામે ઘેડના મુદ્દે આ કામ કર્યું છે. છેલ્લી વાત હું કરું કે આજે ઘણા બધા ખેડૂતોના નામે વાતો કરવા નીકળ્યા, ઘણી બધી રાજકીય પાર્ટીઓ પણ ખેડૂતોના મુદ્દે બોલવાની વાતો કરે છે. એ રાજકીય પાર્ટીના આગેવાનોને કહીએ છીએ કે અમે લોકો આમ આદમી પાર્ટીમાં છીએ અને અમે લોકો ખેડૂતોના મુદ્દે શા માટે વાત કરીએ છીએ. આજે મારી સાથી ગજગજ ભૂલે છે કે અમારા ખેડૂતોને સૌથી વધારે આઝાદી પછી પાક નુકસાનનું કોઈએ દેશની અંદર વળતર ચૂકવ્યું હોય તો આમ આદમી પાર્ટીની સરકારે પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાનું વળતર ચૂકવ્યું છે. આજે અમારી સાથી ગજગજ ફૂલે છે. ખેડૂતોને જ્યારે પાક નુકસાન થાય, અતિવૃષ્ટિ થાય, ત્યારે ખેડૂતોનો પાક બચાવવા માટે આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોની વહારે આવે છે. ગુજરાત સરકારમાં તાકાત હોય, ઉત્તર ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત પણ સૌરાષ્ટ્રના 35 થી વધુ તાલુકાઓને સહાય મળે એવું છે. જો સરકારમાં ખેડૂતો માટે લાગણી હોય તો પ્રતિ એકર 20,000 અને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાના વળતરની જાહેર કરે. ઈસુદાનભાઈ ગઢવી, ગોપાલભાઈ ઇટાલિયા વખાણ કરવા તૈયાર છે ભાજપના. મારી વાત પૂરી કરતા પહેલા ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવીએ કે અહીંયા આવેલા આપણા નેતાઓને લાગવું જોઈએ સંખ્યા જેટલી છે એટલી, પણ જુસ્સો એટલો છે કે આવનાર સમયમાં 2027માં ભાજપના મૂળિયા ઉખેડી નાખવાની તાકાત જગતના બાપમાં છે. બોલો ભારત માતા કી જય જવાન, જય જવાન. આપ સૌનો હૃદયથી ખૂબ 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 આભાર.